આજરોજ વડોદરા તાલુકાના બાજવા, કરચિયા અને પદમલા ગામ ખાતે વિશાળ ભવ્ય ફેરણીનું આયોજન કરવામાં આવ્યું। આ ફેરણીમાં વડોદરા લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી અને વાઘોડિયા વિધાનસભાના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુની ફેરણીમાં જનમેદની ઉમટી પડી। આ ફેરણી પ્રસંગે ચૂંટણી ઇન્ચાર્જ ચિરાગ બારોટ, પૂર્વ ધારાસભ્ય દિલુભા ચુડાસમા, પૂર્વ સાંસદ જયાબેન, બાજવા ગામના સરપંચ રોમલબેન પટેલ તથા સૌ હોદ્દેદારો મોટી સંખ્યામાં મોદી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો। આજે વાઘોડિયા વિધાનસભા વિસ્તારની અંદર વડોદરા લોકસભાની ચૂંટણી તથા વાઘોડિયાના વિધાનસભાની ચૂંટણીના સંદર્ભે ખૂબ ભવ્ય લોકસંપર્ક અને ફેરણીનું આયોજન કરવામાં આવ્યું છે। આ લોકસંપર્કની અંદર મારી સાથે વાઘોડિયા વિસ્તારના ધારાસભ્યના ઉમેદવાર ભાઈ શ્રી ધર્મેન્દ્રસિંહ બાપુ, સર્વે બાજવાના રાજકીય અગ્રણીઓ, આપણા પૂર્વ સાંસદ શ્રીમતી જયાબેન, આપણા પૂર્વ ધારાસભ્ય શ્રીમાન દિલુભા અને તમામ આગેવાનો જોડાઈ અને લોકો પાસે વિકસિત ભારતના સંકલ્પની વાત લઈ અને અમે ઘર ઘર સુધી પહોંચી રહ્યા છીએ। ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને ચૂંટાયેલી પાંખના લોકો, સંગઠનના લોકો, તમામ લોકોએ આજે બાજવા ખાતે ફેરણીનું આયોજન કર્યું અને ખૂબ મોટી સંખ્યામાં, ખૂબ ઉત્સાહથી બાજવા ગામ ખાતે આપ જોઈ રહ્યા છો, ખૂબ મોટી રેલી સ્વરૂપે આજે ફેરણી ચાલી રહી છે અને નરેન્દ્ર મોદી સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકારમાં તમામ જનતાને ખબર છે કે ડબલ ગતિથી વિકાસ થવાનો છે। એટલે જનતાનો ઉત્સાહ જ એટલો બધો છે કે આ વખતે અબકી બાર 400 પારનો નારો જે છે એ નારો પૂરો થશે। Thank you.